સરસ સાઉન્ડ રાખ્યો છે. આજે કોમેન્ટ્રી કરવામાં મજા આવશે. ફૂલ મોજ છે ભાઈ આજ ભિવંડી ગામમાં. हुआ स्टार्ट. अधिनायक जय हे भारत भाग्य विधाता, पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल बंगा, विंध्य हिमाचल यमुना गंगा उज्जल जलधि तरंगा, तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे, गाहे तव जय गाथा जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता, जय हे जय हे जय हे जय 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 हे. ભારત માતા કી. અને હવે ભિવંડી ગામમાં ત્યાં જ ઊભા રહેજો ભાઈ. આપણે સફાળા બીના કેપ્ટન અને ભાંડુપ ટીમના કેપ્ટન અને ટોસ થશે બંને વચ્ચે. અમારા ટોસ લેશે મફાભાઈ બુટિયા ગામ ગેડીના. અને હવે કોલ લેશે ભિવંડી એ ટીમના કેપ્ટન. એક ગાંવ એક સંઘનો ટોસ અમારે રઘુભાઈ 5 મિનિટમાં તમારે એનું ઓલું આપજો. બી ટીમ ટોસ જીતી ગઈ છે સફાળાની. હવે બધા હોની જગ્યા ગોઠવી દાજો ભાઈ અને મેચમાં રહેજો. અને છોકરાઓ પાણો ઉપાડી લો. પાણો, થાળી, ચપ્પલ, બૂટ. આ ગણપત બાપાને બી એમના સ્થાને લઈ જાઓ. ફૂલ બી લઈ લો. ફૂલ અગરબત્તી બધા ના લઈ લઈ. હવે ફટાફટ ગ્રાઉન્ડ ખાલી કરી નાખજો ભાઈ. और ये यहाँ पे पॉइलियम बहुत भारी कमेंटेटर के लिए. શાનદાર નજારો. અત્યારે એવું લાગે છે કે લોર્ડ્સના ગ્રાઉન્ડમાંથી અમે મેચ જોઈ રહ્યા છે ભાઈ. આ ભિવંડી ગામમાં સરસ એવું ગ્રાઉન્ડ. અને ભિવંડી આપણે સફાળા બીની ડિસિઝન છે પેલી બોલિંગ. તો ફિલ્ડિંગ લગાવી દેજો ભાઈ ફટાફટ. તમારી ફિલ્ડિંગમાં ઉતરી જાઓ. ગણપત બાપા પડી જશે.
और हमारे पालघर गामना हमारा फील्डर उत्तम भाई, विपुल भाई, टी शर्ट लाओ मारी हालो. हेलो हेलो. यहाँ पे सपाला की टीम उतरती हुई. સફળ બી ટીમને રિક્વેસ્ટ છે કે જલ્દથી જલ્દ એમની ફિલ્ડિંગ સજાવી લો અને આપણા કમિટી મેમ્બરને રિક્વેસ્ટ છે કે બે અમ્પાયર મોકલી દો અને જલ્દથી જલ્દ સામનાની શરૂઆત કરો કારણ આપણા પાસે છે સમય બહુ ઓછો અને આકાશભાઈનો અવાજ. અને ભાંડુપની પહેલી બેટિંગ છે. તમારું પોવિલિયમ તમને આપ્યું છે, અહીંયા હાલા દાજો અને કોપરેટ કરજો ફટાફટ. બંને ટીમને કહેવામાં આવે છે કે આપણે ફટાફટ સ્ટાર્ટ કરવાનું છે. અમારા સંજયભાઈ કાલતણિયા, કિશોરભાઈ એવા સારા સારા દિગ્ગજ પ્લેયર અમારા. અને 12મો ખેલાડી હોય તો મોકલી દેજો અહીંયા. સફાળાના ફિલ્ડર 12મો. ફિલ્ડર ઓછા લાગે છે કારણ કે 10 જ ફિલ્ડર ગ્રાઉન્ડમાં હજુ ઉતર્યા છે. અને ભાઈ બધા પ્લેયર બૂટ પહેરી લેજો. સફાળા બી ઓલા પ્લેયરે બૂટ પહેર્યા છે કે નહીં? હા, બૂટ લઈ લો, અહીંયા આવીને અમારી પાસે લઈ જાઓ. તમ તારે ફટાફટ આવો. પાલઘર બોયસ નીચે ઉતરીને એમને બૂટ નાખી દો તો ફટાફટ. પાલઘર બોયસ એક ગાંવ એક સંઘના બધા કાયદા તમારે પાલન કરવા પડશે. સફાળા બીને ખબર ન હોય તો એકવાર જોઈ લેજો કાયદા બધા. તમારો એક ફિલ્ડર શોર્ટ છે. એક તમારો મુકેલ કોક. આપણામાં નથી રાખતા એલબી નથી રહેતું આપણામાં. એમાં બહુ મગજમારી થાય. પરફેક્ટ ડિસિઝન ન થાય ને એટલું બધું આપણે તમારું બીજા બી સાંભળેલા જ છે. તલાણિયામાં તમે ચી પૂછવા લીધું તો પછી કોળી માં જ બેન તો તલાણિયાની જેવી ચી પૂછવા લીધું? કોળીમાંથી
અને સફાળા ટીમનો એક પ્લેયર શોર્ટ છે ને 12મો બી આયા નથી. નામ અમને ખબર નથી તમારા કોઈના, એ અહીંથી બતાતે છે નહીં ભાઈ. A to Z કોઈ બી નામ અમે લખી નાખશું, અહીંથી અમને કહેતા નહીં ભાઈ કોઈ. તો પહેલા અહીંયા આવીને ફટાફટ કહેતા જાઓ કોણ 4 ઓવર નાખવાનું છે, તો એ હિસાબથી અમે અત્યારે રવા જો, ટાઈમ નો વેસ્ટ કરશું. A to Z માં હાલ્યું જશે ભાઈ. 12મો ખેલાડી તમારે લાવવો પડે. ફિલ્ડિંગ લગાવો ભાઈ ફટાફટ. સામેથી સ્ટાર્ટ. સામેથી સ્ટાર્ટ, સામેથી. હા હા, અહીંયાથી બોલિંગ એડ આયા કોમેન્ટ્રી. कैमरा एक ही है ना कि डबल है? तो ये लोग सचिन एक कैमरे तो एक साइड थी रंबड़ ना. चला जाओ जा. हाल से वांधो नहीं. YouTube માં ને આવો પણ ખેલ હારો થાય. અને આના પછીની મેચ નાલા સોપલા ડોન લાઈન વર્સિસ પાલગરે. અને સફાળાનો એક ફિલ્ડર શોર્ટ છે ભાઈ. પાવર પ્લેમાં એક જ ફિલ્ડર બહાર રહેશે. શું નિયમ છે કે ને પૂછી દો ને સંદીપ. ભાઈ ફિલ્ડિંગ ફટાફટ લગાવો. भाई बच्चे लोग बाहर निकल जाओ, छोटे छोटे, और बीच में कोई आओ मत. હવે મેચ ચાલુ થઈ જશે. ભાંડુપ ટીમના બેટ્સમેન આવી ગયા છે. 12મો ખેલાડી આવી જજો ભાંડુપ ટીમનો. થેન્ક યુ. નામ શું છે? બેટ્સમેન કોણ છે? राहुल का एक में स्ट्राइक उसके बाद सब A to Z ही लिखने का. શું ટાઈમ છે? ટાઈમ શું છે? અને પહેલી મેચ 10 વાગે સ્ટાર્ટ થવામાં આવી છે. પવન બેટ્સમેન નેમ પવન અને નોન સ્ટ્રાઇકમાં રાહુલ. હાઈક છે શું? હાઈક હાઈક. મને શું પૂછો શું? ખાલી પવન જ લખાવજો. એ ફોડી જ નહીં. અને ટાઈમ ઓછો લેજો ભાઈ. ફટાફટ મેચ સ્ટાર્ટ કરો. પહેલો બોલ રઘુભાઈ ચેખલિયા. પવનભાઈની સ્ટ્રાઇક. ફર્સ્ટ બોલ અને વેરી, ઓહો, બહુ સરસ બોલિંગ પણ મિસ ફિલ્ડ. બહુ સરસ બોલ નાખ્યો હતો રઘુભાઈએ. અને 22માં 4 રન મળી ગયા. ભાંડુપનું ખાતું ખુલી ગયું છે 4 રનથી. આટલો સરસ
આટલો સરસ બોલ નાખવા છતાં બી 4 રન મળી ગયા. કીપરે બોલ છોડ્યો અને થર્ડ મેન બી બોલ છોડી દીધો છે. અને હવે ફિલ્ડિંગમાં તબદીલી. રઘુભાઈ બહુ સરસ બોલ નાખ્યો હતો, સ્વિંગ કર્યો હતો બોલને. અને હવે આ બીજો બોલ રઘુભાઈ ચેખલિયાનો, પવનભાઈની સ્ટ્રાઇક અને શોર્ટ બોલ ને શોર્ટને પુલ કરી દીધો છે. 1 બાઉન્સ 4. સીમા રેશા પાર, ચૌકાર. અને મેચનો ત્રીજો બોલ અને પાછો સરસ બોલ ને સરસ ફિલ્ડિંગ ને આ રનઆઉટનું ચાન્સ, પણ ફિલ્ડિંગમાં એટલી કોઈ ખાસ ફિલ્ડિંગ નથી કરી રહ્યા સફાળા બી ટીમના પ્લેયર. અને 3 બોલમાં 9 રન લઈ લીધા છે. 3 બોલમાં 2 બોલ સરસ નાખ્યા હતા અત્યાર સુધી. અને નાના નાના પ્લેયર લઈને આવ્યા છે સફાળા બી ટીમના. અને ફિલ્ડિંગમાં પાછી ચેન્જ. અને અમારા રઘુભાઈ ચેખલિયાની ફિલ્ડિંગ. અને શોર્ટ બોલ પાછો. અને આ રનઆઉટનું ચાન્સ છોડી દીધું છે પાછું. બહુ ખરાબ ફિલ્ડિંગ છે સફાળા બી ટીમની. 4 બોલમાં 10 રન થઈ ગયા છે ભાંડુપના. શોર્ટ બોલ મળ્યો તો પણ એનો પૂરો ફાયદો રાહુલભાઈ નો ઉપાડી શક્યા. અને હવે અમારા પવનભાઈ પાછો બોલ રઘુભાઈનો અને સરસ સ્વિંગ ને બહુ સરસ બોલર છે, પણ ફિલ્ડિંગથી કોઈ મદદ નથી મળી રહી એમને. નહીં તો અત્યાર સુધી એમની ઓવરમાં માત્ર 4 જ રન હોત. ટોટલ સ્કોર 10 પોગી ગયો છે. ઓહો સરસ પાછો સરસ બોલિંગ. પવનભાઈને કંઈ સમજાતું નથી, બોલમાં બેટ નથી આવી રહ્યા. અને 1 ઓવર ટોટલ સ્કોર 10 રન. કમ્પલસરી 4 અંદર. ટોટલ 6 પ્લેયર અંદર. અને જેટલું બને એટલું ફટાફટ કોઓપરેટ કરજો, બધી ટીમને કહેવામાં આવે છે. અને આના પછીનો ટોસ બી લઈ લેજો. ભિવંડી ટીમના કેપ્ટન સચિનભાઈ તલસાણિયા આગલી ટીમને ફોન કરી નાખજો ડોન લાઈનને. અને બહુ સરસ ટુર્નામેન્ટનું આયોજન કર્યું છે ભિવંડી ગામમાં. માં વરાળ દેવી દાદા રખા આવડી જગ્યામાં મારી 99 નાચનો મેળો ઉતાર્યો હોય અને દેહ વધેથી કહે છે પંખીડા આયા હોય. અને હવે પાવર પ્લેની ઓવર સમાપ્ત થઈ ગઈ છે. 10 રન 10. ભાંડુપની બેટિંગ. અને અમારા અમ્પાયરમાં કિશનભાઈ સાથળિયા અને રાકેશભાઈ તલસાણિયા. રાકેશભાઈ તલસાણિયા બહુ ક્લોઝ ઊભા છે, થોડા આગા ઊભા રહ્યો. બોલર નેમ પ્લીઝ. અને પાવર પ્લે ખતમ થઈ ગયો છે હવે. અને ફિલ્ડિંગ થોડી ફટાફટ લગાવજો ભાઈ, આટલો ટાઈમ ન કરતા. અને હવે એમને ફિલ્ડિંગ લગાડી દીધી છે.
બહુ સરસ ફિલ્ડિંગ લગાડી છે, 5 પ્લેયર અંદર રાખીને, અને શોર્ટ બોલ નાખે છે અને આ શાનદાર ષટકોટ. કરવો પડે. પાંડુપ ટીમને બી આપણે કહેવી છે એવું કંઈ નથી, બધા નાના નાના છોકરા છે, ક્રિકેટનું થોડુંક ઓછું જ્ઞાન છે એમને. આપણી જ ટીમ છે. અને આ સરસ બોલિંગ, સફલ કર્યું છે બેટ્સમેને. બહુ મોટું સફલ હતું એટલે અમ્પાયરનો ડિસિઝન એકદમ બરાબર છે. અને સરસ હવામાં બોલ નીચે છે રઘુભાઈ ચેખલિયા, અને આ શાનદાર કેચ, અને વિકેટ લીધી છે. હવે એક સિક્સ મારીને રાહુલભાઈ પાછા પેવેલિયનમાં. સ્કોર પોગી ગયો છે ટોટલ 16 રન, 1 ઓવર 3 બોલ ને 16 રન. બહુ નાની નાની ઉંમરના છોકરા સફાળા બી તરફથી આવ્યા છે સવારે 6 વાગ્યાની ગાડી પકડીને. આ એક ક્રિકેટનો ક્રેઝ છે, અને એક ગાંવ એક સંઘ, એક એવું સંઘ છે કે જ્યાં આપણને પ્યાર મળે છે, મોહબ્બત મળે છે, ભાવના, ભાઈ જેવો સંબંધ, અને સારા સારા એવા ટુર્નામેન્ટ હરેક ગામ ઓર્ગેનાઇઝર કરવા લાગ્યું છે. હવે બેનિફિટ તો એમના ગામને જ છે, કારણ કે એમના ગામમાં સારા ગ્રાઉન્ડમાં ટુર્નામેન્ટ રમાડે છે. અને હવે નેક્સ્ટ બેટ્સમેન છે રવિભાઈ ઉગરેજિયા. રવિભાઈ બહુ શાનદાર શોટ છે, પણ ફિલ્ડર છે નીચે, ને શાનદાર કેચ. 2 વિકેટ પાંડુપની. 20 રનના અંદર 2 વિકેટનું પતન થઈ ગયું છે. 1 ઓવર 5 બોલ 20 રન. અને હવે કિશોરભાઈ કાલતણિયા, અમારા સંજયભાઈના ભાઈ કિશોરભાઈ કાલતણિયા હવે બેટિંગ પર આવશે, ટીમના કેપ્ટન. અને અત્યાર સુધી 10 રન દઈને સરસ 2 વિકેટ લીધી છે બોલરે. બોલરનું નામ નથી ખબર, કારણ કે એમનો 12મો ખેલાડી નથી આવ્યો અહીંયા. બોલર નેમ રવિ. રવિભાઈનો લાસ્ટ બોલ અને કિશોરભાઈની સ્ટ્રાઇક. અને હવે સરસ બોલિંગ, પાછી સરસ બોલિંગ, અને આ ઓવર પૂરી. 2 ઓવર માત્ર 20 રન આપ્યા છે. એક ફિલ્ડર શોર્ટ છે છતાંય તે, અને 2 વિકેટ પડી ગઈ છે ભાંડુપ ટીમની. અને હવે 3 ઓવરનો ખેલ બાકી છે. અને હવે ફટાફટ ફિલ્ડિંગ લગાવજો ભાઈ. અને ભાઈ ફટાફટ ફિલ્ડિંગ લગાવો, ટાઈમ નો વેસ્ટ કરશો કોઈ. આજે 10 ટીમને રમાડવાની છે આપણે. અને સ્ટેજ ઉપરથી અમને ગ્રાઉન્ડનો નજારો એટલો સરસ લાગી રહ્યો છે ભાઈ. અત્યાર સુધીનું બધા ટુર્નામેન્ટ થયા, પણ ક્યાંય પેવેલિયનમાં બીજા માળે બેસવા નથી મળ્યું. આજે અહીંયાથી જે નજારો જોવા મળે છે ગ્રાઉન્ડનો, એવું લાગે છે કે ઇન્ટરનેશનલ મેચ આપણે જોઈ રહ્યા છીએ. અને 2 દિવસ સરસ મેચો થશે અહીંયા, કારણ કે સારી સારી ટીમો આવવાની છે આપણા સમાજની. અને હવે 3રી ઓવર નાખશે બોલર. 3રા
11 નંબરની જર્સી. પહેલો બોલ પવનભાઈની સ્ટ્રાઇક અને આ સરસ બોલિંગ સ્લોવર બોલ નાખ્યો છે અને ફિલ્ડિંગ તો એક ફિલ્ડર શોર્ટ છે એમનો. એક ફિલ્ડર શોર્ટ છે કિશોરભાઈ એમનો. એક ફિલ્ડર શોર્ટ છે. ઓફસાઇડ કેટલા હતા? ઓફસાઇડ 5 હતા. એક ફિલ્ડર શોર્ટ છે એટલે ભાઈ આપણે 5-4 નો નિયમ છે પણ એક ફિલ્ડર શોર્ટ છે પવનભાઈ. હાલે એમાં હાલે એક ફિલ્ડર શોર્ટ છે. અરે ઓફસાઇડમાં આખી ટીમ બી લગાવીએ કે એવું નથી. 5-4 નો નિયમ છે આપણો. ઓબ્જેક્શન ના લેજો યાર, આર્ગ્યુમેન્ટ ના કરજો કોઈ. અમ્પાયર સાથે એગ્રીમેન્ટ ન કરશો. ભાંડુપ ટીમના પ્લેયર એક ફિલ્ડર શોર્ટ છે એમનો અને ઓફસાઇડ એમને 5 લગાડ્યા છે, લેગ સાઈડ નથી લગાડ્યા. અમ્પાયર બોલાયેલા ને રાબી ફિલ્ડર લેન નથી આવતા. શું કામ ઇન્ટુ કરતા છે? અને સફાળા બી ટીમ તમે તમારા પ્લેયર ન હોય પૂરા તો એન્ટ્રી ન કરાય તમારે યાર. પૂરા પ્લેયર લઈને આવવાના. અને ઓફ સાઈડમાં તમે આખી તમતારે 8 ફિલ્ડર લગાવો તો બી ચાલે એવું કંઈ નથી. બોલર નેમ અક્ષય જે પહેલો બોલ સરસ નાખ્યો હતો અને ફટાફટ સ્ટાર્ટ કરો ભાઈ, ટાઈમ નો વેસ્ટ કરશો કોઈ. અરે ભાઈ આટલો ટાઈમ લેશો તો 4 મેચ પૂરી થશે. અને સરસ શોટ અને અમ્પાયરનો ડિસિઝન નો બોલ છે. કમ્પલસરી 4 ફિલ્ડર અંદર રાખવાના છે. પાછા 3 રાખ્યા તમે. ફિલ્ડિંગ તમને કંઈ સમજાતી નથી અને નો બોલમાં 6 આવ્યો છે. ચાર ફિલ્ડર સર્કલના અંદર કમ્પલસરી છે. અને કોઈ તમારા ભિવંડી ટીમના છોકરા હોય તો પોઇલિયમમાં બેસાડી દો બોલ લાવવા માટે, કારણ કે આ રીતે તો તમારા 10-20 બોક્સ ખાલી થઈ જશે આજે. અને બહુ ટાઈમ લઈ રહી છે સફળા ટીમ. અને સેકન્ડ બોલ, પહેલો બોલ ડોટ હતો, બીજો નો નાખવામાં આવ્યો. પવનભાઈ સરસ શોટ માર્યો. ઓવરનો બીજો બોલ અક્ષયભાઈ. અને આ પાછો ફરી એકવાર શોર્ટ બોલ નાખ્યો છે. ફિલ્ડર છે નીચે ને આ કેચ ડ્રોપ. સરસ ફિલ્ડિંગ કરી, માત્ર 1 જ રન આપ્યો પણ કેચ પકડવાની હતી. ટોટલ સ્કોર પહોંચી ગયો છે 28 રન્સ. 2 બોલ 2 ઓવર 2 બોલ હાલ આવો છે. અને મેચ બોલ પાછો આપી દો ભાઈ અને ટાઈમ વેસ્ટ ન કરશો બંને ટીમ. રઘુભાઈ ચેકલિયા ટીમના કેપ્ટન, થોડું ફટાફટ ફિલ્ડિંગ લગાવો તમે. અને ઓવરનો ત્રીજો બોલ છે અમારા કિશોરભાઈ કાલતણિયાની સ્ટ્રાઇક.
અને સરસ બોલ ને સરસ શોટ ને ફિલ્ડર છે નીચે ત્યાં, અને આ મિસ ફિલ્ડમાં ચોકો. ચોથો બોલ અક્ષયભાઈનો. ફરી એકવાર સરસ બોલ નાખ્યો હતો પણ વ્હાઇટ બોલનો ઈશારો અમ્પાયરનો, અને સ્કોર પહોંચી ગયો છે 33 રન્સ. નો એગ્રીમેન્ટ અમ્પાયર સાથે. અને પાછો બોલ લઈને અક્ષયભાઈ ચોથો બોલને આ બી વ્હાઇટ બોલનો ઈશારો અમ્પાયરનો. ખરાબ બોલિંગનું પ્રદર્શન સફાળા બી ગામ તરફથી. ત્રીસરી ઓવરનો 2 ઓવર 3 બોલ, 33 રન્સ. અને પાછો વાઇટ, હેટ્રિક વાઇટ. तीन वाइट डालेगा 35 રન્સ, 2 ઓવર 3 બોલ. અને સરસ સ્વિંગ બોલ. 3 વાઇટ પછી એક ડોટ બોલ લીધો છે, અને સરસ ઇંગ સ્વિંગ નાખ્યો અમારા અક્ષયભાઈએ. અત્યાર સુધીના બધા બોલર એમના સ્વિંગર જ આવ્યા છે, પણ થોડું લાઇનમાં ભટકેલ છે એ માટે. અને આ પાંચો બોલ, અને સરસ બોલ સ્લોવર ફૂલ ટોસ, અને આ મિસફિલ્ડ, અને આ ચોકો. ખરાબ ફિલ્ડિંગનું પ્રદર્શન છે સફળા બી તરફથી. લાસ્ટ બોલ 39 રન્સ, 2 ઓવર 5 બોલ. અને પાછો એકવાર વાઇટ. ઓવરમાં 4 વાઇટ નાખ્યા છે, 5 બોલ એટલે ટોટલ 9 બોલ. પાછો વાઇટ, 6 વાઇટ ટોટલ. રેકોર્ડ કરશે અહીંયા વ્હાઇટનો મને એવું લાગે છે. 5 બોલ નાખ્યા અને 6 વાઇટ. લાસ્ટ બોલ, અને આ શોર્ટ બોલ પુલ કરી દીધો છે ફિલ્ડરના હાથમાં. ફિલ્ડરની મિસફિલ્ડ, અને બહુ સરસ ફિલ્ડિંગ, બહુ સરસ, બહુ સરસ. ટોટલ સ્કોર અત્યારે કેટલા રન લીધા ભાઈ? 3 કે 2? 2 રન. 41 રન્સ, 3 ઓવર. સોરી, સ્કોર 43માં પહોંચી ગયો છે ભાંડુપનો. 3 ઓવરમાં 43 રન. નામ નથી ખબર. જાઓ જાઓ બેહો શિવાભાઈ. શિવા ભજી અહીંયા બેહો, જાઓ સાહેબ. ભાઈ ફટાફટ કરો ભાઈ, આટલો ટાઈમ નથી. આપણે 10 ઓવર નથી રમી ગયા તો હજુ તમે આટલો ટાઈમ કરો છો. આજે 10 ટીમ રમાડવાની છે. સફળા ટીમ ફટાફટ ફિલ્ડિંગ લગાવો. અમ્પાયર્સ
કિશનભાઈ, રાકેશભાઈ થોડું ફટાફટ કરાવો, ટાઈમ ન લેશો વધારે. અને ભાઈ ફટાફટ સ્ટાર્ટ કરો, આટલો ટાઈમ લેશો તો નો મેળ પડે. રઘુભાઈ ચેખલિયા ટીમના કેપ્ટન અને સામે છે પવનભાઈ. અને હવે જોઈએ રઘુભાઈ શું કરે છે. અને સરસ પાછો બોલ નાખ્યો છે, ડોટ બોલ કરી નાખ્યો છે રઘુભાઈએ. અને બીજો બોલ રઘુભાઈનો, ટોટલ સ્કોર 43 રન. અને શોર્ટ બોલ પુલ કરી દીધો છે અને માત્ર ને માત્ર એક જ રન મળશે. અને રઘુભાઈનું એગ્રેશન કિશોરભાઈ સામે. અને ત્રીસરો બોલ ને સરસ કેચ. 3 બોલમાં માત્ર એક જ રન આપીને વિકેટ લીધી છે રઘુભાઈએ. અને અમારા સફાળા ગામમાં નાના નાના છોકરાઓની ટીમ આવી છે, યંગ બોયઝ છે બધા. અને સરસ કહેવાય કે આ ઉંમરમાં એમને આવા ક્રિકેટનું લેવલમાં ક્રિકેટ રમવા મળે છે. અમારી ઉંમરમાં અમને આ બધું જોવાય નહોતું મળતું ભાઈ. એ જ હોમ ગ્રાઉન્ડમાં રમતા હતા અને રમવાનું તો દૂર, પણ ખાલી બોલ લેવા અને પાણી લેવા ઊભા રહેતા હતા. અત્યારના છોકરાઓને આવા સ્ટેડિયમમાં રમવા મળે છે તો એમના ભાગ બહુ સારા છે. આ બધું એક ગાંવ એક સંઘનું કમિટીના બધા નિયમ ને કાયદાના મુજબ ને 38 ટીમનો સપોર્ટે આ બધું ભેગું થયું છે ભાઈ. અને ચોથો બોલ નાખશે હવે અમારા રઘુભાઈ ચેખલિયા, ગઢવી સારણ. ઓહો, સ્પેશિયલ કટર એકદમ, પણ વાઇડ બોલ મળશે. પણ બહુ સરસ બોલ હતો મારા તરફથી રઘુભાઈને શુભકામના કે બહુ સરસ બોલ નાખ્યો હતો તમે. ઓહો, પાછો સરસ કટાર. બહુ સરસ બોલિંગ રઘુભાઈ ચેખલિયાની. બંને સ્વિંગ કરે છે, ઇન સ્વિંગ આઉટ સ્વિંગ. અત્યાર સુધીનો બેસ્ટ બોલ નાખ્યો એમને. અને આ પાછો ઇન સ્વિંગ નાખ્યો છે પણ મિસફિલ્ડ કરી નાખી છે કીપરે. અને બહુ સરસ બોલ છે કારણ કે 2 આઉટ સ્વિંગ કરીને 1 ઇન સ્વિંગ માર્યો. બહુ સરસ ટેલેન્ટ છે રઘુભાઈ ચેખલિયા પાસે. અને ફિલ્ડિંગમાં ચેન્જ લેફ્ટ હેન્ડર પવનભાઈ આવ્યા છે અમારા. અને ટોટલ બોલ 5 બોલ. અને ઓવરનો લાસ્ટ બોલ રઘુભાઈ વર્સેસ પવનભાઈ. આ ઓવરમાં કોઈ એવા મોટા શોટ નથી આવ્યા
અને પાછો શોર્ટ બોલને પુલ કરી દીધો છે. સીમા રેશા પાર, આઉટ ઓફ પાર્ક. ગાર્ડનના બહાર કરી નાખ્યો છે બોલને અને બીજો બોલ આપી દેજો. અમ્પાયરને બોલ આપેલો છે અને હવે લાસ્ટ ઓવર છે. ટોટલ સ્કોર પોકી ગયો છે 53 રન્સ. પાંડુપના 4 ઓવરમાં 53 રન. અને ભિવંડી ગામના જે બી બધા સદસ્ય હોય બોલ લેવામાં થોડીક હેલ્પ કરજો. 53 અને ફટાફટ ફિલ્ડિંગ ગોઠવી દેજો પાછી. આપણે 10 ટીમને આજે રમાડવાની છે. મેચ વધારે થશે. ભિવંડી ગામનું પહેલું ટુર્નામેન્ટ છે તો એમને સપોર્ટ કરો અને ટીમ મીટિંગ ઓછી લેજો. અમે નવની ગાડીમાં આવવાના હતા. અમને બધાને સોનીમાં અમે લઈને આવ્યા. કોણ કોણ આવ્યું તમારા મોટા મોટા નામ દે બધાને. ખાનારું હતું. અને हमारे 10 नंबर की जर्सी बॉलर पे जरा फोकस करो. कैमरा में नाम देखो उसका, कारण के 12वां खिलाड़ी आया नहीं उनका. અને ગૌતમભાઈ બોલર. લાસ્ટ ઓવર, ડેટ ઓવરની ઓવર. બેટ્સમેન નામ શું છે? અરુણભાઈ બુટિયા સામે ગૌતમભાઈ તરુણભાઈ બુટિયા. અને આટલી નાની ઉંમરમાં સરસ ડેટ ઓવરની ઓવર લઈને આવી રહ્યા છે. 10 નંબરની જર્સી. જોવે શું કમાલ કરે છે. અને આ સરસ શોટ છે. પેવિલિયન એન્ડમાં શાનદાર ષટકાર. તરુણભાઈનો બ્રાન્ડેડ 6. ટોટલ સ્કોર 59 રન્સ. બીજો બોલ ગૌતમભાઈનો અને ફરી એક ખરાબ દિશામાં. નો બોલનો ઈશારો અમ્પાયરનો અને ફ્રી હિટ. હવે બીજો બોલ અને સરસ બોલ ને ફિલ્ડર છે નીચે. મારા અંદાજે ડેબ્યુ વિકેટ છે એમની પહેલી જ મેચમાં. ફ્રી હિટ છે પણ વિકેટ નહીં મળે એમને. પણ સરસ બોલ નાખ્યો તો ને કેચ પકડી છે. 1 રન મળી ગયો. બહુ નાની ઉંમરમાં મોટું લેવલનું ક્રિકેટ રમવા મળ્યું છે સફળ બે ટીમના પ્લેયરને ભિવંડી ગામમાં. અને તીસરો બોલ પાછો ફરીવાર નો બોલ. અમ્પાયરનો ડિસિઝન નો, લાઈનનો નો છે. અને પાછું ફીડ હિટ રહેશે હવે. ટોટલ સ્કોર 62 રન. પાછો વાઇટ બોલ. ફ્રી હિટ કન્ટિન્યુ છે. અને સરસ શોટ છે. ફિલ્ડર છે નીચે અને શાનદાર કેચ. વિકેટ લીધી છે અમારા ગૌતમભાઈએ. પણ ફ્રી હિટ છે, એમાં કોઈ ખુશી થવાનો એટલો ઓલો નથી. અને એક બી રન લીધો નથી. ફ્રી હિટ હતો. કોમેન્ટેટર બી ભૂલી ગયા, બોલર બી ભૂલી ગયા અને બેટ્સમેન બી ભૂલી ગયા. 3 જણા ભૂલી ગયા અને રન એક નથી આવ્યો. એક્સાઇટમેન્ટમાં અમારા
બેટ્સમેન બી ભૂલી ગયા કે ફ્રી હિટ છે. અને પાછો વ્હાઇટ બોલ લેગ સાइड. कितना बॉल हुआ? फ्री हिट का तो बॉल गिनना रहता है ना. दो ही बॉल हुआ है. માત્ર બે જ બોલ થયા છે અત્યાર સુધીમાં. હજુ બોલરના 4 બોલ બાકી છે. અને સરસ બોલિંગ. અને આ મિસફિલ્ડમાં 2 રન લઈ લીધા છે. થ્રો ખરાબ, કીપિંગ ખરાબ, ફિલ્ડિંગ ખરાબ. ટોટલ સ્કોર 66. 3 બોલ, ડબલ છક્કા. ગૌતમભાઈનો ચોથો બોલ અને બેટમાં આવ્યો નહીં. અને આ ફિલ્ડરના હાથમાં છે બોલ ને પાછો એકવાર ફરી ડાયરેક્ટ થ્રો કર્યો છે પણ પાછી મિસફિલ્ડ કીપરના હાથથી. 68 રન टोटल स्कोर. बॉल 4 की 5. અને આ પાછો હવામાં બોલ છે. અને માત્ર 1 જ રન મળશે હવે. અને આ મેચનો લાસ્ટ બોલ છે. 5 ઓવરની ગેમમાં એમને શાયદ 7 ઓવર નાખી દીધી છે અત્યાર સુધી. 9 વાઇટમાં હવે ભાઈ લાસ્ટ બોલ છે મેચનો, પહેલી ઇનિંગનો. અને અહીંયા બેટિંગ માટે રન આઉટ. પવનભાઈ નોટ આઉટ રહેવાનું ચાન્સ હતું એમને કે આખી ઇનિંગ નોટ આઉટ રહી શકતા હતા પણ હજુ એમને સ્ટ્રાઇક જોતી હતી રમવા માટે. અને અમારા મફા દાદાને ચા પીવરાવો ભાઈ, ચા પાણી લાવો સ્ટેજ ઉપર. અને નેક્સ્ટ બેટ્સમેન છે ગોવિંદભાઈ. લાસ્ટ બોલ અને આ ડોટ બોલ. ઓવર થઈ પૂરી. હવે 5 ઓવર. ટોટલ સ્કોર 70 રન, 71 રન્સ ટુ વિન. પાંડુપ ટીમને ફટાફટ ફિલ્ડિંગ લગાવવાની નમ્ર વિનંતી છે કે ભાઈ ફટાફટ ફિલ્ડિંગ લગાવી દો તમારી. અને અમારા રાકેશભાઈ તલસાણા હંમેશા સ્ટાક લક્ષ્મણ બારોટના ચશ્મા પહેરીને બોલિંગ નાખી રહ્યા છે. સામે છે અમારા કિશનભાઈ સાથળિયા કીપિંગ કરી રહ્યા છે. હૈદરાબાદથી લેન્ડ થયા છે ડાયરેક્ટ ભિવંડીમાં અને વોર્મઅપ કરી રહ્યા છે અમારા રાકેશભાઈ તલસાણિયા. આના પછી પાલઘર વર્સિસ નાલા સોપાલા ડોન લાઇનની મેચ છે. આવું શું રહ્યું 1 ઓવર પછી 2 ઓવર પછી. ભાઈ ફટાફટ ફિલ્ડિંગ લગાવી દો પાંડુપ ટીમ. ટાઈમ બહુ ઓછો છે આપણા ભાઈ, કોઓપરેટ કરો. જેવી ફટાફટ આપણી એન્ટ્રી થાય છે એવી ફટાફટ ફિલ્ડિંગ લગાવી દો ભાઈ.
અને ફટાફટ ફિલ્ડિંગ ગોઠવો ભાઈ. और हमारे आया क्या नहीं जानीते मानीते श्री श्री श्रीनाथ पाटिल साहब का आगमन है. शिवसेना उप शहर प्रमुख और हमारे देवी पूजक वाघरी समाज को पूरा सपोर्ट करते हैं. धनगढ़ी धन्यवाद तुम यहाँ पे आए पधारे, तो तालियों से उनका स्वागत करो. और एमनु स्वागत, उनका स्वागत होना चाहिए. इतना सपोर्ट है हमारे गांव को, भिवंडी गांव को. सचिन 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 भाई और हमारे भिवंडी गांव देवी पूजक समाज के लोग को खूब सपोर्ट के बदल हम पालघर वाले बार वाले भी आपको सम्मानित करते हैं कि हमारे समाज को आप इतना सपोर्ट करते हैं. श्रीनाथ पाटिल साहेब. અને ફટાફટ ફિલ્ડિંગ ગોઠવો હવે. ભાઈ ફટાફટ કરો. अंपायर फटाफट कराओ ना आप जरा. अरे तमे कराओ फटाफट अंपायर. भिवंडी टीम ना બેટ્સમેન ફટાફટ આવો ભાઈ. આ શું આપણે સફાળાના, સોરી, સફાળા ટીમના, બી ટીમના. જેવી રીતે આપણી એન્ટ્રી 1 સેકન્ડમાં ફાસ્ટ થઈ જાય છે ભાઈ, એવા બેટ્સમેન બી ફટાફટ મોકલી દો. અને પીચ ઉપર ભાઈ વોર્મઅપ ન કરશો, સાઈડમાં કરો. રઘુભાઈ ચેખલિયા, તમારા બેટ્સમેન મોકલો યાર ફટાફટ, નહીં તો પેનલ્ટી દેવામાં આવશે તમને. સફાળા બી ટીમના પ્લેયર 71 ટુ વિન. ભાઈ ફટાફટ આવો ભાઈ પોવિલિયમ માંથી. અને ભાંડુપ ટીમની ફિલ્ડિંગ લાગી ગઈ છે અને હવે બેટ્સમેન આવી ગયા છે રઘુભાઈ ચેખલિયા. અને બોલર છે રવિભાઈ ઉગરેજા. શું ભાઈ, શું કહેવા માંગો છો? હા તો ફિલ્ડિંગ કરો હવે ચૂપચાપ. અમારા પવનભાઈ અમારા બહુ સારા બેટ્સમેન છે રઘુભાઈ, એમના સાથે અમારું હસી મજાક હાલતું રહેશે. અમારા અનિલભાઈ ચેખલિયાના ભાણિયા ક્યુટી બોય છે, બ્લેકબેરી ચોકલેટ બોય. પહેલો બોલ રવિભાઈ ઉગરેજાનો અને સરસ બોલિંગ ને સરસ ફિલ્ડિંગ લગાડી છે અને 1 રન કાઢ્યો અમારા રઘુભાઈએ. સફાળા ટીમનો લાસ્ટ જે બેટ્સમેન હોય અહીંયા હલાવો, ટીમના પ્લેયરનું નામ કેવા, જે એકદમ લાસ્ટ ઉતરવાનો હોય ફટાફટ આવો અહીંયા. 12મો તો નથી પણ 10મો હલાવો અહીંયા ફટાફટ નામ દેવા માટે. રવિભાઈનો બીજો બોલ, સરસ સ્વિંગર બોલર છે ને સરસ શોટ મારી દીધો છે ઓફ સાઈડમાં. અને સરસ ફિલ્ડિંગ એવી ગ્રાઉન્ડમાં 3 રન મળી ગયા છે.
મેચ ચાલુ થયો તો અમને પેનલ્ટી મળે. આમ એમના આમને જલ્દી આવ્યા હતા. 9 વાગ્યાની મેચ તમારી હતી, અમે 8 વાગ્યાને એને બેઠા. અમે 9ની ગાડીમાં આવ્યા ને તો અમે અત્યારે તો આરામથી પહોંચત. એ નથી આવ્યા ને ભાઈ, શાણા છે. અને સરસ શોટ ને સરસ કેચ અને સરસ બોલિંગ. ઓફ કટર બોલ નાખ્યો તો શાનદાર કેચ પકડી લીધી છે. આવો ભાઈ બેવ આયા. ફિલ્ડરના નામ કે અલા પણ આવતા 10 ફિલ્ડર લઈને આવો છે રમવા. બોલે અમારી મેચ હાલ છે બધું હાલ છે. અમે નતા લાયા, મરાઠી જ લાયા હતા. નાના પાટેકર ના લાયા. અને ફટાફટ બેટ્સમેન આવો ભાઈ ક્રીઝમાં. બહુ ટાઈમ લેશે સફળા બી ટીમના. અને હજુ કોઈ બેટ્સમેન હોય તો રેડી રહેજો સફળા બી ટીમના ભાઈ. ટાઈમ બહુ લો છો તમે. દિવેશભાઈ 1 ડાઉનમાં આવ્યા છે હવે સફળા બી તરફથી. અને રવિભાઈની બોલિંગ અને સરસ બોલિંગ પાછીને હવામાં બોલ હતો પણ કેચ ન થઈ. અને રાકેશભાઈ ને દિવેશભાઈ અને સરસ શોટ ગેપમાં 1 બાઉન્સ 2 બાઉન્સ 4 સીમા રેખા પાર चौकार. और बहुत सरस ग्राउंड का नज़ारा. 15 माला का बिल्डिंग, 2 माला का स्टेडियम, भिवंडी गाम. हिंदी तो नहीं हाले, આપણે તો ગુજરાતી દાલ છે સ્પેશિયલ. રવિભાઈનો બોલ અને સરસ બોલિંગ ને સરસ શોટ. સરસ ટ્રાય કરી દીધી છે ઓફ સાઈડમાં અને શાનદાર ચોકો. બહુ સરસ બેટિંગ. મિડલ ઓફ બેટ થયો, સિઝનનો શોટ માર્યો છે એકદમ બેસ્ટ. એક ઓવર 12 રન અને ફટાફટ ફિલ્ડિંગ ગોઠવો અને ફટાફટ બોલિંગમાં મોકલો. બાર અને પવનભાઈ બીજી ઓવર પવનભાઈ લઈને આવે છે. ફટાફટ ફિલ્ડિંગ લગાવો ભાઈ, ટાઈમ છે બહુ ઓછો આપણા ભાઈ, ફટાફટ રમવાનું છે. અને આ એક ગાંવ એક સંઘ અત્યારે જોડાણમાં 38 ટીમ થઈ ગઈ છે ને હજુ 4-5 ટીમ પેન્ડિંગમાં છે. ભિવંડી ટીમનું બી 6 મહિના પહેલાં જ એક ગાંવ એક સંઘમાં આગમન થયું હતું. ઘણી કોશિશના બાદ એક ગાંવ એક સંઘમાં જોડાણા છે ભાઈ. અમારા સચિનભાઈ તલસાણિયા, એમના ટીમના મેમ્બર્સ. અને પહેલું જ ટુર્નામેન્ટ બહુ સરસ ઓર્ગેનાઇઝર કર્યું છે એમને. પવનભાઈનો પહેલો બોલ અને સરસ શોટ મારી દીધો છે સ્ટ્રેટમાં. પણ ફિલ્ડર છે નીચે ને કોઈ ચાન્સ નથી આ ગ્રાઉન્ડમાં. આઉટફિલ્ડ બહુ ફાસ્ટ છે અને અત્યાર સુધીની બહુ સરસ બેટિંગ કરી રહ્યા છે બંને બેટ્સમેન. દિવેશભાઈનો સરસ સ્ટ્રોક. એમના સ્ટાન્સથી તો બહુ સરસ બેટ્સમેન લાગી રહ્યા છે. 16 રન.
કઈ નહીં. અને પવનભાઈનો બીજો બોલ હવે ફિલ્ડિંગમાં થોડીક તબદીલી, ફટાફટ ફિલ્ડિંગ ગોઠવજો. અને પાછો ફરીવાર એક સરસ શોટ ને આ શાનદાર બ્રાન્ડેડ ષટકાર ધ્રુવેશભાઈ તરફથી. સરસ બેટિંગ સફળા બીટ ગામ તરફથી. જો એમને એક્સ્ટ્રા રનમાં બચત કરી હોત તો 17 રનનો ટાર્ગેટ ન મળત એમને. કમથી કમ ખાલી 50 રન મારી શકત ભાંડુપ ટીમ, પણ એક્સ્ટ્રા રન બહુ આપી દીધા એમને. અને ત્રીજો બોલ પવનભાઈનો પાછો ફરી એકવાર શોટ નાખ્યો તો પણ મિસ થઈ ગયા છે. અને અમારા નાલા સોપલા ડોન લાઇનનું આગમન છે. ભવ્ય ટુર્નામેન્ટમાં ભિવંડી ગામમાં તમારું આગમન છે ભાઈ. તાલીઓથી ગડગડાવજો, ફૂલડેથી વધાવજો. અમારા શબુભાઈ ઓગાણિયા, મહેન્દ્રભાઈ, અરવિંદભાઈ, ઘણા બધા આવ્યા છે ભાઈ. અને રાકેશભાઈની સ્ટ્રાઇક, પવનભાઈનો ચોથો બોલ. અને ફરી એકવાર સરસ બોલ નાખ્યો છે. ચાર બોલમાં 12 રન લઈ લીધા છે અત્યાર સુધીમાં. અને અમારા શબુભાઈનું આગમન, અમારી એશિયાની ટીમ. સરસ બોલ પાછો. કમબેક કર્યું છે પવનભાઈ 6 ને ચોકો ખાઈને. જય માતા. અને આ ઓવર પછી પાલઘર વર્સિસ નાલા સુપલા ડોન લાઇનનો ટોસ છે. અને ઓવરની સમાપ્તિ 26 રન. આવું આવું રે એક ઓવર પછી આવું એક ઓવર બોલાય લાગુ શું મહેન્દ્રભાઈ આવવાનું ભાઈ. 2 ઓવર 26 રન. ફટાફટ ફિલ્ડિંગ ગોઠવો ભાઈ અને ફટાફટ કરો. થોડું ફટાફટ કરો ભાઈ, ટાઈમ નો વેસ્ટ કરશો વધારે. સચિન કોકને બેવાડ આલે 2 મિનિટ. સચિન કોકને બેવાડ. હેલો, ટોચ માટે આવી જાઓ. બે ટીમ પાલઘર એ વર્સેસ નાલા સોપારા ડોન લાઇન. હેલો, આકાશભાઈ તલસાણિયા.
स्कोर हुआ है अभी 27 रन। स्कोर बता दे खाली तू। 28 रन हुआ। 28 રન સ્કોર થયો છે. 4 बॉल। ચોથા તીસરા ઓવર હે. तीसरा ओवर 4 बॉल। જાઓ હાલો ટોસ ઉડાડો. એ જા. ગુડ ગુડ. પાલઘર એ વર્ષદ નાલા સોપારા ઓનલાઈન એમનું ટોચ થાય છે. તેમનું ટોચ કરશે શ્રીનાથ કાકા પાટીલ. ત્રણ ઓવર અને 34 રન થયા છે. પાલઘર એ અને નાલા સોપારા ઓનલાઈનનું ટોચ થાય છે. अनिल। નાલા સોપારા ઓનલાઈન ટોચ વિન થયું છે. નેક્સ્ટ મેચ નાલા સોપારા ઓનલાઈન વર્સેસ પાલઘર એ. નાલા સોપારા તમારું ડિસિઝન આપી દેજો જલ્દથી જલ્દ. अनिल लबाड़ी। ત્રણ ઓવર અને 4 બોલ. अभी क्या हो गया? 36. નાલા સોપારા તમારું ડિસિઝન આપી દેજો. અને જલ્દી ને જલ્દી મેચ ચાલુ કરવાની સ્કોર છે. થયું છે 36. 36 રન. 3 ઓવર અને 4 બોલ. બહુ સરસ બોલ નાખ્યો, જબરજસ્ત. બોલો ને તમે બેહો ને તમે ખુરશી લાવી રહો ને ખુરશી નતા મામા કાજી વાંચી લાવી ઓરમનો કોકનો ઊભો કર્યો ને વિકો નહીં બધો બેઠા એમને ઊભો કર્યો આમ તો આમે પકડ એ રોહિત એક ખુરશી લેતા ઓવરનો લાસ્ટ બોલ ફરાઈ દીધો છે. બહુ હવામાં બોલ પવનભાઈ બોલ ના નીચે
અને કેચ અને- ડ્રોપ. અને ડાયરેક્ટ હિટ. હજુ અમ્પાયરનો Umpire- ડિસિઝન જોવાનો છે, શું આપે છે નિર્ણય. અને આઉટ. હા, રન આઉટ થઈ ગયો. ચાર over झाली का? નાલો સોપારા ઓનલાઈન તમારો ડિસિઝન આપી દો. हमारा अंपायर उत्तम भाई અને લેગ અંપાયર કિશનભાઈ સાથળિયા, બહુ બહુ તમારો સહયોગ અને સપોર્ટ છે. ભિવંડી ગામને તો બહુ બહુ ધન્યવાદ તમારો. મારી નાયત બહુ સરસ બોલ. 4 ઓવર અને 2 બોલ. રન હુઆ હે ઇનકા 37 રન. લાસ્ટ ઓવરનો ત્રીસો બોલ અને બહુ સરસ બોલ નાખ્યો અને બોલ્ડ. અને નાલા સોપારા ડોન લાઈનનું ટોસ જીતીને ફિલ્ડિંગ ચૂની છે. 3 બોલ બાકી છે. શબુભાઈ તો ફટથી ફટ ફિલ્ડિંગ લગાડી દેજો તમારી. પવનભાઈ બહુ ખુશ બતાય છે, અમારા ખાસ દોસ્ત. ઓવરનો ચોથો બોલ અને બહુ સરસ બોલ. 4 બોલ કન્ટિન્યુ ડોટ કરે છે અને એમાં 1 વિકેટ લીધી છે સનીભાઈએ. બહુ સરસ બોલ. બેટનું એચ લાગીને કીપરના હાથ. અને ભાંડુપ ટીમ મેચ વિન. અને સફાલા બી ટીમનો કેપ્ટન તમારું સન્માન ચિહ્ન આવીને લઈ જાઓ. 33 રનો से मैच जीता. चांगली बॅटिंग पाहून बॉलिंग पण त्याने विकेट पण घेतली. त्यांनी ते नाही विकेट नाही एक पण नाही घेतली. बॅटिंग चांगली केली. बॅटिंग चांगली. અને આ મેચના મેન ઓફ ધ મેચ છે પવનભાઈ. તમારી મેન ઓફ ધ મેચ આવીને લઈ જાઓ સ્ટેજ ઉપર.
અને નાલા સોપરા ડોન લાઈન જલ્દથી જલ્દ તમારી ફિલ્ડિંગ લગાડો ભાઈ, ટાઈમ બહુ કમ છે આપણે.